नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं गौतमो मङ्गलं कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव नियुद्ध निराकार। ધર્મ ધ્યાન આરાધના પ્રેક્ટિકલ, ઇન્ટરેક્ટિવ, પ્રાયોગિક. ઉમાસ્વાતીજી ભગવાનનું પહેલું સૂત્ર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. તત્વાર સૂત્રનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ અને પહેલું અને બીજું સૂત્ર એને નિશ્ચયથી અને વ્યવહારથી સમજ્યા પછીથી આ સૂત્રને કેવી રીતે અપનાવવું, કેવી રીતે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરવો એ માટેની વિશેષ સમજ કરવા માટે એના એ પછી સૂત્રો એક પછી એક એમણે આપ્યા છે અને એનો સ્વાધ્યાય અત્યારે તો આપણે કરી રહ્યા છીએ. તત્વાર સૂત્રનો સ્વાધ્યાય આપણો નિયમિત સવારે હોય છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ અને એમાં પછી સમ્યક દર્શનની વ્યાખ્યા આચાર્ય ભગવાને બીજા સૂત્રમાં કરી. શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. તત્વની શ્રદ્ધા, પોતાનું નિજ તત્વ એની શ્રદ્ધા એટલે સ્વાનુભૂતિ. એ વિના આત્મતત્વની શ્રદ્ધા થતી નથી. જે અનુભૂતિનો વિષય છે એને અનુભવ્યા વિના એની શ્રદ્ધા થઈ શકતી નથી. માત્ર વિકલ્પ કરવાથી આત્મા આવો છે, આત્મા આવો છે, એથી કઈ આત્માની શ્રદ્ધા થતી નથી. એટલે આત્મતત્વની શ્રદ્ધા તો અનુભૂતિનો વિષય છે. સ્વાનુભૂતિ કરવી એ મહત્વનું છે અને સ્વાનુભૂતિ થાય ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય. આપણે ધર્મ ધ્યાનની વાત કરીએ છીએ તો 4 પ્રકારના ધ્યાનમાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન તો છોડવા લાયક છે અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન બે જ અપનાવવા લાયક છે. એમાં શુક્લ ધ્યાન તો પરત ક્ષેત્રમાં પંચમ કાળમાં થતું નથી, એટલે આપણે માટે રહ્યું ધર્મ ધ્યાન. અને એ ધર્મ ધ્યાનની શરૂઆત ચોથા ગુણસ્થાનથી શરૂઆત થાય છે અને ધર્મ ધ્યાનના ગુણસ્થાન છે 4 થી 7. તો એ સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ અનુભૂતિપૂર્વક, એટલે ચોથું ગુણસ્થાન આવે છે અને પછી આગળ ચારિત્રમાં એ 5મા ગુણસ્થાને કે પછી એથી આગળ વધીને મુનિ દશાંગીકાર કરે તો 7મા ગુણસ્થાને જાય. અને આ ધર્મ ધ્યાન છે અને એની આરાધના આપણે કરી રહ્યા છીએ. એટલે આપણું પ્રયોજન શું છે? સૌથી પહેલું પ્રયોજન તો એ છે કે સમ્યક દર્શન પ્રગટ કરવું. સમ્યક દર્શન પ્રગટ કર્યા વિના ધર્મની શરૂઆત થતી જ નથી. જીવનનું એકમાત્ર પ્રયોજન સમ્યક દર્શનની પ્રાપ્તિનું છે. અહીંયા ધર્મ ધ્યાન આરાધનામાં પણ આપણે એની મુખ્યતાથી જ ક્લાસ કરીએ છીએ. ધ્યાન વિશે કૃપાળુ દેવના વિચારો આપણે ગયા સ્વાધ્યાયમાં લીધા અને એ પછીથી બધાનો એવો અભિપ્રાય થયો કે આ બહુ સરસ વાત આવી. ભલે આપણે કૃપાળુ દેવના વચનામૃતના પુસ્તકનો પૂરેપૂરો અભ્યાસ કર્યો, સ્વાધ્યાય કર્યો, તે છતાં પણ જ્યારે આવી રીતે એક એશોર્ટિંગ કરી અને વિષય લેવામાં આવ્યો હોય ધ્યાન વિશે, એટલે બધાને ખૂબ લાભ થાય. અને એથી આજે આપણે એવો બીજો એક વિષય લઈએ છીએ જે પણ ખૂબ જરૂરનો છે. તો મિથ્યાત્વ વિશે કૃપાળુ દેવના વિચારો. મિથ્યાત્વ કોને કહેવાય, શું કહેવાય, એનું આગમની અંદર તો ખૂબ વિસ્તાર કરવામાં આવ્યો છે અને તત્વાર સૂત્રના સ્વાધ્યાયમાં આગળ એ કેટલા પ્રકારનું મિથ્યાત્વ અને કઈ રીતે, અને એનો ઘણો બધો વિસ્તાર છે, કેટલા બધા પાના છે, એ તો આપણે કરીશું. પણ કૃપાળુ દેવે મિથ્યાત્વ વિશે જે વાત કરી છે જુદા જુદા પત્રમાં, એનું જે સંકલન આપણી પાસે જે ઉપલબ્ધ છે તત્વધારા પુસ્તક, એમાંથી આપણે એનો સ્વાધ્યાય કરીએ છીએ. તો આપણે એ લઈએ છીએ આજે મિથ્યાત્વ સંબંધી
કૃપાળુદેવના વિચારો. તો તત્વધારા પુસ્તકમાંથી આ 5મું ચેપ્ટર છે. એમાં કૃપાળુદેવે મિથ્યાત્વ સંબંધી જ્યાં જ્યાં જે કહ્યું છે એ બધી વાત એનું અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. કૃપાળુદેવ કહે છે કે કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. બહુ સહેલી વ્યાખ્યા છે આ જે વાત કરવામાં આવી છે, પણ એમાં ભાવ ઘણો ઊંડો છે. ઉપદેશ છાયામાંથી લીધું છે. કલ્યાણ, પોતાનું કલ્યાણ શેમાં છે એને કલ્યાણ ન સમજે, અને જેમાં કલ્યાણ નથી પોતાનું, પોતે એટલે આત્મા, આત્માનું જેમાં કલ્યાણ નથી, એ કલ્યાણ નથી એટલે એ અકલ્યાણ છે. એને કલ્યાણ સમજે એટલે હિતકારી સમજે. જે હિતકારી નથી એને કલ્યાણ રૂપ માને, હિતકારી માને, એ મિથ્યાત્વ. અને એ જ રીતે જે કલ્યાણ રૂપ છે, પોતાનું સ્વરૂપ, એની પ્રાપ્તિ, એની અનુભૂતિ, તો એને એ અકલ્યાણ સમજે, હિતકારી ન સમજે. એને હિતકારી નથી સમજતો એટલે તો એનો પુરુષાર્થ નથી કરતો. કલ્યાણને અકલ્યાણ સમજે એનો અર્થ શું છે કે કલ્યાણ શું છે તો કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ, પોતાના સ્વરૂપની અનુભૂતિ, અને એમ જ આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ. આ એને કલ્યાણમય વસ્તુ છે. પણ એનો પુરુષાર્થ, એનો પ્રયત્ન કરતો નથી, અને બીજી બધી જગ્યાએ ધર્મ સમજી અને આગળ વધે છે. એટલે આડકતરી રીતે કહીએ તો એમ જ કહેવાય કે જે કલ્યાણકારી વસ્તુ જે છે એને એ રૂચતી નથી, એને ગમતી નથી, એટલે એને કદાચ એ અકલ્યાણ સમજતો હોય. અને બીજા અન્ય મતની વાત જુદી છે, પણ જૈન મતમાં હજી ઘણાને જે પોતાને કલ્યાણકારી શું છે એની જયારે વાત આવે છે, તો જે આચાર્ય ભગવાને જે રીતે વાત કરી છે એ રીતે વાતનો સ્વીકાર કરવો અઘરો પડે છે. એના પછી બીજું છે મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે. યથાર્થ કોને કહેવું, કઈ રીતે માનવું કે આ યથાર્થ છે. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય, યથાર્થ ન ખ્યાલમાં આવે, યથાર્થ ન માનવામાં આવે તે મિથ્યાત્વ. પણ યથાર્થ કોને કહેવું તો કે ભગવાનની વાણીમાં જે રીતે જગતનું સ્વરૂપ પ્રકાશ્યું છે, આત્માનું સ્વરૂપ પ્રકાશ્યું છે, જેવો આત્મા છે, અને એ બધું જે રીતે પ્રકાશ્યું છે એ રીતે ન સમજવામાં આવે અને એનાથી વિપરીત કાંઈ પણ માન્યતા કરવામાં આવે એટલે મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય તે મિથ્યાત્વ. ઊંધું સમજવું, વિપરીત સમજવું, એ બધું મિથ્યાત્વ છે. જે નથી એ રીતે ધર્મના સ્વરૂપને સમજવું એ મિથ્યાત્વ, અને જગતના સ્વરૂપને પણ એ રીતે સમજવું એ પણ મિથ્યાત્વ છે. કોઈને એમ થાય કે આ તો ધર્મને માટે જ મિથ્યાત્વ તો હશે ને, બાકી બીજી બધી વાતને માટે ક્યાં મિથ્યાત્વની વાત હોય છે. આપણે તો બધું બરાબર જાણીએ છીએ, સમજીએ છીએ. આ કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર છે, ટીવી છે તો ટીવી છે, સેલફોન છે તો સેલફોન છે, બધાને જેમ છે તેમ આપણે જાણીએ છીએ. એમાં ક્યાં મિથ્યાત્વ આવ્યું? મિથ્યાત્વ ને એ બધી વાત તો ધર્મમાં આવે. આવી મોટા ભાગના લોકોની માન્યતા છે. તો જયારે સ્વાધ્યાય કરીએ ત્યારે એ બધી મિથ્યાત્વની વાત હોય. બાકી તો બીજું બધું તો બરાબર છે, આપણે જાણીએ છીએ બરાબર જ છે ને. રૂપિયાને રૂપિયો કહીએ છીએ અને ડોલરને ડોલર કહીએ છીએ, તો એમાં ક્યાં મિથ્યાત્વની વાત આવી? પુરુષને પુરુષ કહીએ છીએ, સ્ત્રીને સ્ત્રી કહીએ છીએ, તો એમાં ક્યાં વાત આવી? વનસ્પતિને વનસ્પતિ કહીએ છીએ, તો એ બધી વાત જે છે એ તો સવારે ઉઠીએ ત્યાંથી શરૂ કરીને રાત્રે સુઈ જઈએ ત્યાં સુધીમાં એ જ બધી વાત રહે છે. અને એ બધી વાતને જીવ એમ માને છે કે હું બરાબર જાણું છું, સમજુ છું, મને આવડે છે, ખબર છે. એટલે મિથ્યાત્વ, મને તો મિથ્યાત્વ છે જ નહીં, મને તો મિથ્યાત્વ છે જ નહીં, એમ જ એ મિથ્યા ભ્રમણામાં રહ્યો છે. એને એમ છે કે ધર્મની વાતમાં બધી મિથ્યાત્વ વગેરે વાત આવે, સમ્યક્ત વગેરે, આમાં તો આ બધું તો બરાબર છે, બરાબર જાણીએ છીએ, તો મિથ્યાત્વ ક્યાં? ત્યાં જ એની ભૂલ થાય છે. આ જ એનું મિથ્યાત્વ છે. ભગવાનના જ્ઞાનમાં જગતનું સ્વરૂપ જે રીતે આવ્યું છે તે રીતે એનો સ્વીકાર કરવો જોઈએ.
6 દ્રવ્યનો સ્વીકાર થવો જોઈએ. 6 જ પ્રકારના દ્રવ્ય છે, 7 પ્રકારના નથી. અને આ પૂતગળના પરમાણુ જે છે એનું નામ જ પૂતગળ છે. ભેગા થવું ને છૂટા પડવું એ એનો સ્વભાવ છે. એટલે એના સ્કંદ જે છે એ સ્કંદમાંથી પૂતગળો છૂટા પડે છે, ભેગા થાય છે, નવી નવી રચનાઓ થયા કરે છે. અને એને આપણે જોઈએ છીએ અને એમાં જ રાચી રહીએ છીએ અને એમ માનીએ છીએ કે મને એમાં બધી સમજણ પડે છે. જગતના સ્વરૂપને ભગવાને જેમ કહ્યું છે, જેમ જોયું છે એમ તો આપણે વિચાર જ નથી કરતા. જીવ તત્વનો જેવું જીવ તત્વ છે શુદ્ધ, એનો વિચાર નથી કરતા. સંસાર પર્યાયની અંદર આ બધી ગતિ છે, મનુષ્ય ગતિ ને તિર્યંચ ગતિ ને આ બધી ગતિ છે, એ રીતે તો લેતા જ નથી. એને તો જાણે કે આપણે એક સમય માટે, એક સ્વાધ્યાય માટે માનવાનું, બાકીના બધા વખત માટે માનવાનું જ નહીં. એવી રીતે જીવન મોટા ભાગના જીવો ગુરુ કરે છે. ભાઈ એ સતત વસ્તુ છે. જીવ આપણે માટે જીવ 24 કલાક બીજો જીવ જ છે. કઈ સ્વાધ્યાયના સમયે જ આપણે 6 કાયના જીવને એ બધી વાત કરીએ ને બાકીના સમયે એ બધું ન હોય એવી તો કોઈ વાત નથી. અને પૂતગળ ને પૂતગળના સ્કંદ અને એની અનેક પ્રકારની રચનાને કારણે આ જીવ પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. એ વાત તો સતત છે. એ કોઈ સ્વાધ્યાયમાં જ હોય એ સિવાય બાકીના સમયે નથી એમ નથી. એ તો ભૂલ થઈ રહી છે. સ્વાધ્યાયમાં જ મિથ્યાત્વની વાત એમ નથી. મિથ્યાત્વ સતત છે. આપણે મિથ્યા માન્યતામાં જ સતત રહીએ છીએ. આપણે માનીએ છીએ કે આપણને બધું ખબર છે, આપણે પદાર્થોને બરાબર જાણીએ છીએ, પણ એમ નથી. પદાર્થોને જેમ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એમ જાણવાના, સમજવાના છે. અને એ ક્યારે? તો સતત કાયમ માટે એમ જ સમજવાના છે. એવો જ્યાં સુધી પુરુષાર્થ નથી ઉપડતો ત્યાં સુધી જીવને મિથ્યાત્વ જાય જ નહીં. આ કોઈ 1 કલાકની વસ્તુ નથી કે પછી 1 કલાક જયારે સ્વાધ્યાયની વાત કરીએ એ વખતે મિથ્યાત્વ સમ્યક્ત્વ બધું હોય, પછી કાંઈ નહીં. અરે રોજિંદી ક્રિયામાં બીજું બધી વખતે પણ અંતરમાં એ જ ભાવ હોવો જોઈએ કે આ જે છે 6 દ્રવ્યોમાં જ બધી આખી વાત છે. અને હું જે જોઈ રહ્યો છું, જેનું જ્ઞાન કરું છું, એ બધું તો પર છે, મારાથી જુદું છે, ભિન્ન છે. એ બધા મને ઇન્દ્રિય દ્વારા જે કંઈ જણાઈ રહ્યું છે તો પૂતગળના સ્કંદ છે. આ વાત તો સતત રહેવી જોઈએ. એ માન્યતા સતત રહેવી જોઈએ. એટલે અહીંયા જે કહ્યું છે ને મિથ્યાત્વ એટલે યથાર્થ ન સમજાય એનો આપણે વિસ્તાર કરી રહ્યા છીએ. એટલે આપણને યથાર્થ ખરેખર સમજાયું જ નથી. યથાર્થ સમજાયું હોય તો અંદરમાં આપણા ભાવ આખા બદલાઈ જાય. દરેક સમયે એવી જાગૃતિ રહેવા માંડે. મિથ્યાત્વ એટલે યથાર્થ નથી સમજાયું એવી નાની વ્યાખ્યા કૃપાળુદેવે કરી છે, પણ એ બહુ મહત્વની વ્યાખ્યા છે. વ્યાખ્યાનુસારમાંથી વાત લીધી છે. આગળ લઈએ. મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. અપેક્ષાથી એક વાત લીધી છે. મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. કેમ કહ્યું? મમત્વ, આત્માને મમત્વ જે છે એ મમત્વ છે એનો અર્થ શું છે કે જેના પ્રત્યે મમત્વ છે, જે પ્રત્યે મમત્વ જે છે એને, તો એમાં એને હિતની બુદ્ધિ પડી છે. કોઈ પણ પદાર્થ હોય એના પ્રત્યે મમત્વ અથવા બીજા જીવો પ્રત્યે મમત્વનો ભાવ છે, તો એમાં એને એમ છે કે એ પોતાને કોઈક રીતે હિતકારી છે, ઉપયોગી છે, લાભદાયી છે, મદદ કરતા છે, બહુ જ મદદ કરે એવા છે, આ વગેરે વગેરે અનેક પ્રકારે એ મમત્વ હોય. અથવા તો પોતાના છે. સૌથી વધારે તો મમત્વનું કારણ એ છે કે એ પોતાની વસ્તુ છે, પોતાના સ્વજન છે, પોતે એની રચના કરી છે, અને બનાવ્યું છે કંઈક વગેરે. ઘર છે તો પોતે લીધું છે, પોતે ખરીદ્યું છે. કપડાં છે તો પોતાના છે. આ બધી અનેક વસ્તુઓમાં પોતાપણાનો ભાવ, એ મમત્વ. વ્યક્તિઓ પ્રત્યે પોતાપણાનો ભાવ, વસ્તુ પણ પોતાપણાનો ભાવ, એ મમત્વ છે. હવે એમાં એવું મમત્વ હોય ત્યાં સમ્યક તો હોઈ શકે. જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે ના, સમ્યક તો કેવી રીતે હોય? કેમ કે વસ્તુ, પદાર્થ આત્માથી જુદા છે, ભિન્ન છે, એ પોતાના છે નહીં. વસ્તુ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પદાર્થો એ આત્માના નથી ને છતાંય આત્માના માનવા. આત્માના માને છે એટલે ત્યાં રોકાઈ રહે છે. એને ભેગા કરવા માટેનો પ્રયત્ન કરે છે, એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે, એને સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે. એટલે બધા જ પછી દોષ આવે છે. એમાં લડાઈ ઝઘડા બધું થાય છે. એને મેળવવા માટે, એને રાખવા માટે એને એટલું પરિગ્રહ થાય છે, બધું થાય છે.
વસ્તુમાં પોતાપણાનો ભાવ, મમત્વનો ભાવ કર્યો એટલે આ બધું થાય છે. વસ્તુ પોતાની નથી, વસ્તુથી પોતે જુદો છે, પદાર્થોથી પોતે જુદો છે, બીજા જીવોથી પણ પોતે જુદો છે. સામો જીવ જે પર્યાયમાં છે એ પર્યાયમાં એ કંઈ કાયમ રહેવા વાળો નથી, એની પર્યાય પલટી રહી છે. તો એ પર્યાયને જોઈને જ મમત્વ કેવું? એ ભગવાન આત્મા છે એવો ભાવ હોય, એ ભગવાન આત્મા છે એવો ભાવ હોય. એના સ્થાને આ છે ને આ તે છે, એ બધો મિથ્યા ભાવ છે. એટલે આ મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ જે મૂક્યો છે ને, મૂક્યો છે એ કૃપાળુદેવે. મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. તો બહુ મોટી વાત કરી છે કૃપાળુદેવે. મમત્વ હોય ત્યાં જ મિથ્યાત્વ. મમત્વ હોય અને મિથ્યાત્વ નથી એમ કેવી રીતે મનાય? એમ કેવી રીતે મનાય? એટલે મમત્વ છે એ જ મિથ્યાત્વ છે. એના પછી આગળ છે, આ ઉપદેશ આમાંથી લીધું છે. એના પછી આગળ કહે છે કે હું કરતા, હું કરું છું, હું કેવું કરું છું, આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. ખરેખર એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરતું નથી. સિદ્ધાંત તો એમ કે છે એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ ફેરવતું નથી. તો આ જીવ દ્રવ્ય બીજાના પરિણામ કરે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ તો એ વાત ખૂબ ખૂબ સમજાવી છે કે ભાઈ તું પરનો કરતા નથી, ત્રણ કાળમાં પરનો કરતા થઈ શકતો નથી, કોઈ કોઈનો કરતા થઈ શકતો જ નથી, કોઈ કોઈના પરિણામ બદલી શકતો જ નથી. જો એવું હોત તો આ જગતનો નાશ થાય. એટલે કોઈ કોઈનું કાર્ય કરી શકતો જ નથી. માત્ર એવા વિકલ્પ કરે છે, અને વિકલ્પ કરી અને એમાં બહારમાં ને બહારમાં એ રોકાઈ રહે છે. પરના કરતાપણાના ભાવમાં એ હંમેશા બહારમાં રોકાઈ રહે છે. હું કરું, હું કરું, હું કરું, હું કરું. હું કરું, આ કરવાપણાની વાત જે છે ને, એને તો જૈન દર્શન સિવાય નરસિંહ મહેતા જેવાએ પણ એ વાત કરી છે કે હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગાળા નીચે કૂતરું ચાલતું હોય અને ગાડું ચાલતું હોય અને એને જરાક અડતું હોય નીચે પીઠ ઉપર, એટલે એમ માને કે આ ગાડાનો ભાર તો હું તાણું છું. એમ જગત નું સ્વરૂપ એવું છે. છ દ્રવ્યોનું પરિણમન એના કારણે થઈ રહ્યું છે. અને આ જીવની કોઈક જગ્યાએ ઉપસ્થિતિ છે અને એ વખતે ત્યાં બીજા દ્રવ્યનું કાર્ય થાય છે, તો એને એમ છે કે એ કાર્ય હું કરું છું. કૂતરાને એમ છે કે હું ગાડું ચલાવું છું. એવી રીતે આ જીવને અનેક જગ્યાએ કરતાપણાની બુદ્ધિ છે. હું કરું, કેવું કરું, સારું કરવું, આમ કરવું, હું ઈચ્છું તેમ કરી શકું, શરીરને હું ઈચ્છું તેમ રાખી શકું, હું ઈચ્છું તેમ બધું કરી શકું છું. આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ છે. કોણ કરે? કોઈ કોઈનું કાંઈ કરતો જ નથી. પોતે ભગવાન આત્મા પરનું કાંઈ કાર્ય કરતો જ નથી. એ કરી શકે છે તો શું કરી શકે છે? પોતે સ્વભાવ ભાવે થઈ શકે છે, એ સિવાય બીજું કાંઈ કરી શકતો જ નથી. સ્વભાવ ભાવે એ થઈ શકે છે. એનું કરતાપણું એનું પોતાનું છે. એમાં અન્ય કોઈ કાંઈ એનું કરતું નથી. એ સ્વભાવ ભાવે થઈ શકે છે. પણ એમ ન કરતા જે કરી શકે છે એનો પુરુષાર્થ નથી કરતો. સ્વભાવ ભાવે થવાનો પુરુષાર્થ આ જીવ નથી કરતો. એને બદલે જે નથી કરતો એવા વિકલ્પોમાં રોકાઈ રહ્યો છે, વિભાવ ભાવમાં રોકાઈ રહ્યો છે, કરવાપણાના, કરતાપણાના, એમાં જ આ જીવ રોકાઈ રહ્યો છે. એ જ મિથ્યાત્વ છે. એ જ મિથ્યાત્વ છે. એ પણ ઉપદેશ થયામાંથી લીધું છે. આગળ મિથ્યાત્વ તે અંતઃગ્રંથિ છે, પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે. મૂળમાં અભ્યંતર ગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. મિથ્યાત્વ તે અંતઃગ્રંથિ છે અને પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે. પરિગ્રહ બધો પરિગ્રહ છોડી અને ચાલી નીકળે છે અને દીક્ષા લઈ લે છે ને, બધો પરિગ્રહ છૂટી ગયો, બધું છોડી દીધું. પણ છૂટ્યું ક્યારે કહેવાય? જો બધું છૂટી ગયું હોય તો સ્વભાવ તરફ એ વળી જાય છે. ના, એમ તો થતું નથી. અંદરમાં તો હજી જગતના બીજા પદાર્થો પ્રત્યે, વસ્તુઓ પ્રત્યે એને મિથ્યા માન્યતા તો પડેલી જ છે. એટલે એ મિથ્યાત્વ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી સાચા અર્થમાં એ પરિગ્રહ રહિત થતો જ નથી.
આ એક પ્રકારનો પરિગ્રહ જે કુટુંબમાં જે હતો એ પરિગ્રહ છોડી અને એ દીક્ષા ગ્રહણ કરે તો બીજો પરિગ્રહ ને ઉભો જ છે. જ્યાં જાય છે ત્યાં પણ એ ક્યાંક ને ક્યાંક કોઈક રીતે કરતાપણા અને પોતાપણાના ભાવ તો કાંઈક ને કાંઈક કર્યા જ કરે છે. એટલે પરિગ્રહ જે છે તે સામાન્ય રીતે બાહ્ય ગ્રંથિ કહેવામાં આવે, જેને કારણે જીવ એમાં ને એમાં જ રોકાઈ રહે, એને પ્રાપ્ત કરવા, એને સાચવી રાખવા, સંભાળવા પદાર્થોને એમાં રોકાઈ રહે છે. અને એવી જ રીતે મિથ્યાત્વ જે છે તે અંતઃગ્રંથિ છે, એટલે કે પોતાના જે સાચા ખોટાના જે ભાવ છે, આ સાચું છે, આ ખોટું છે, આ સારું છે, આ ખરાબ છે, આ ઉપયોગી છે, આ બિન ઉપયોગી છે, આ બધા જે ભાવ જે છે એમાં એ રોકાઈ રહે છે, એ મિથ્યાત્વને કારણે. એટલે મિથ્યાત્વ તે અંતઃગ્રંથિ છે અને પરિગ્રહ તે બાહ્ય ગ્રંથિ છે. અભ્યંતર ગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. આ અભ્યંતર ગ્રંથિ કે અંતઃગ્રંથિ એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ન જાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. મિથ્યાત્વ અનુભૂતિ પૂર્વક જ જાય છે, પણ અનુભૂતિ ન થઈ હોય તો પણ શાસ્ત્રના અભ્યાસ દ્વારા ગુરુની નિશ્રાએ સાચો નિર્ણય કરે કે આ બધું મિથ્યાત્વ છે, પોતે બધાથી જુદો ભગવાન આત્મા શુદ્ધ છે, જગતનું સ્વરૂપ આ રીતે છે, ભગવાનના જ્ઞાનમાં જે રીતે સ્વરૂપ આવ્યું છે એ જ સત્ય છે, આવો જ્યાં સુધી નિર્ણય ન કરે ત્યાં સુધી એનું મિથ્યાત્વ તો જવાનું જ નથી. એટલે આવા નિર્ણય પૂર્વક આગળ વધે અને પછી અનુભૂતિ થાય તો સમ્યક્ત્વ પ્રગટ થાય, એટલે મિથ્યાત્વ જાય છે. એટલે એમ એ મિથ્યાત્વની ગ્રંથિ છેદાય નહીં ત્યાં સુધી સાચા અર્થમાં ધર્મનું સ્વરૂપ સમજાતું જ નથી. પછી જ ધર્મની શરૂઆત થાય છે. ધર્મની શરૂઆત તો સમ્યક્ત્વથી થાય છે, અને સમ્યક્ત્વ થાય ત્યારે મિથ્યાત્વ રહેતું નથી. તો એ વાત અહીંયા સાથે લીધી છે. એ પણ ઉપદેશ છાયામાંથી લીધું છે. ત્યાર પછીથી મિથ્યાત્વ મુખ્ય મોહ છે ને અવિરતિ ગૌણ મોહ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે ને અવિરતિ ગૌણ મોહ છે. આપણે મોહની કર્મની અપેક્ષાએ આને સમજીએ તો આપણને બહુ સહેલાઈથી સમજાય એવું છે કે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ બે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય એ બે મોહનીય કર્મની પ્રકૃતિઓ છે. એને કારણે એને દર્શન મોહનીયને કારણે એને મિથ્યા છે, મિથ્યાત્વ માન્યતા છે, મિથ્યાત્વ છે. અને ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિના નિમિત્તે એને અચારિત્ર છે અથવા તો મોહ છે, એને કસાય છે, અવિરતિ છે, વિરતિ નથી. તો મિથ્યાત્વ એ દર્શન મોહનીયના નિમિત્તે દર્શન મોહની કર્મની પ્રકૃતિનો ઉદય વર્તે છે, તો એની સાથે જોડાવાથી જીવને મિથ્યાત્વ છે. અને દર્શન મોહનીય જાય છે ત્યારે એને સમ્યક્ત્વ પ્રગટ થાય છે, તો એનું મિથ્યાત્વ જાય છે. અને એ મિથ્યાત્વ જાય છે એની સાથે એને જે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ જે છે એમાં અનંતાનુબંધી છે એ સાથે જાય જ છે. પણ છતાંય હજી એ વીરતી નથી, એ વીરતી નથી, અવીરતી છે. ચોથું ગુણસ્થાન આવે છે તો પણ અવીરતી છે. એટલે જ્યારે એથી આગળ વધે છે તેમ તેમ એને સમ્યક દર્શન છે, એટલે હવે એને ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડે જ છે, કોઈને વહેલો અથવા મોડો. પણ જેમ 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 એ સ્વ તરફ વધારે ને વધારે ઝૂકતો જાય છે, વળતો જાય છે, એની અનુભૂતિ કરતો જાય છે, તેમ તેમ એને વૈરાગ્ય પણ વધતો જાય છે અને એના કષાયો ઘટતા જાય છે. અને કષાયો ઘટે છે તો વીરતી છે, ત્યારે ચારિત્ર છે. વીરતી કહો કે ચારિત્ર કહો. એટલે પાંચમા ગુણસ્થાને એ કહેવામાં આવ્યું કે દેશ વીરતી છે, ચોથા ગુણસ્થાને અવીરતી છે. એટલે અવીરતી એ ગૌણ મોહ છે અને મિથ્યાત્વ મુખ્ય મોહ છે. એમ જયારે કહ્યું છે તો કહેવાનો આશય એ છે કે જ્યાં સુધી મુખ્ય મોહ જાય નહીં ત્યાં સુધી ગૌણ મોહ જવાનો તો પ્રશ્ન જ નથી. મિથ્યાત્વ મુખ્ય મોહ છે, એટલે જ્યાં સુધી સમ્યક્ત્વ પ્રગટ ન થાય, દર્શન મોહની કર્મની પ્રકૃતિના ઉદયો સાથે જોડાઈને મિથ્યા ભાવે રહે, ત્યાં સુધી એને કોઈ ચારિત્ર હોય જ નહીં, એમ કહેવાનો આશય છે. ત્યાં સુધી
ચારિત્ર તો પ્રગટ થવાનું જ નથી. અને બીજી રીતે પણ વિચાર કરીએ તો જેને મિથ્યાત્વ ગયું છે, એટલે મુખ્ય મોહ ગયો છે, સમ્યક તો પ્રગટ થયું છે, તો એની સાથે એને અનંતાનુબંધીના કષાય તો ગયા છે. એટલે હવે જે બાકી રહ્યું જે છે એ મોહ કહીએ આપણે, એ ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિ સાથે જોડાઈ અને જે છે, તો પણ એ તો બધો ગૌણ મોહ છે, એ મોહ મુખ્ય નથી. એ મોહને કારણે હવે એને કઈ અનંત ભવ થવાના નથી. મુખ્ય મોહ મિથ્યાત્વની સાથે ચારિત્ર મોહની પહેલી ચોપડી ગઈ છે, એટલે મિથ્યાત્વ ગયું અને સમ્યક્ત્વ થયું. છતાંય હજી એને ચારિત્ર મોહની કર્મની પ્રકૃતિઓ બીજી બાકી છે. 3 ચોકડી અને 9 કષાય એ બધા નિમિત્ત તરીકે બાકી છે. તો એને એ બધું જે છે, તો કોઈને એમ લાગે કે હજી એને મોહ છે, એને ચારિત્ર નથી, પણ એ બધું ગૌણ છે. કેમ કે એ વધારે લાંબુ ટકવાનું નથી. જ્યારે પેલું મિથ્યાત્વ ગયું છે, માન્યતા બરાબર સમ્યક થઈ ગઈ છે, તો પછી એ અવિરતિ વધારે સમય સુધી રહેવાનું નથી. છેવટે એ પૂર્ણ વિતરાગતા પ્રગટ કરી જ લેશે. એટલે એને ગૌણ મોહ કહેવામાં આવ્યો છે. એટલે ચારિત્ર, ત્રીજી રીતે વિચાર કરીએ તો ચારિત્ર સમ્યક્ત્વ સહિત જ હોય, સમ્યક્ત્વ સહિત જ ચારિત્ર હોય. એ વિના ચારિત્ર હોઈ શકે નહીં. કેમ કે એ ચારિત્રની વાત કરવામાં આવે છે, એ તો મોહ ગૌણ મોહ છે. મુખ્ય મોહ તો એનું મિથ્યાત્વ જ છે ને. મુખ્યાત્વ ટળવું જોઈએ, એ સૌથી મોટી વાત છે. એ પછી સૌથી મોટો રોગ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ રખવાળ છે, આખું જગત તેની સેવા ચાકરી કરે છે. સૌથી મોટો રોગ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સમાન બીજું કોઈ પાપ નથી, મિથ્યાત્વ સમાન કોઈ બીજો રોગ નથી. અને મિથ્યાત્વ છે તે રખવાળ છે અને આખું જગત તેની સેવા ચાકરી કરે છે. મિથ્યાત્વને કારણે જ જીવો અનેક પ્રકારની માન્યતાઓમાં રાચી રહ્યા છે અને શુભાશુભ ભાવે પ્રવર્તી રહ્યા છે. અને એટલે આ જગતનું આવું સ્વરૂપ છે. સંસાર, જીવનો સંસાર આપણે કોને કહીએ છીએ? એના રાગ દ્વેષના પરિણામ છે, એને જીવનો સંસાર કહેવામાં આવે છે. અને એ સંસારમાં કે ખરેખર જીવ કોની સેવા ચાકરી કરે છે? તો પોતાની મિથ્યા માન્યતાની જ એ ખરેખર સેવા ચાકરી કરી રહ્યો છે. પોતાની મિથ્યા માન્યતાને જ પોષી રહ્યો છે, એને જ માની રહ્યો છે. એટલે તો એ ભવના ભ્રમણ કર્યા કરે છે. આખું જગત મિથ્યાત્વનું રખવાળ છે. મિથ્યાત્વ એને છોડવું નથી, એટલે સંસાર છે, એક પછી એક ભવ થયા જ કરે છે. એટલે સૌથી મોટો રોગ તો મિથ્યાત્વ છે. અને એ મિથ્યાત્વ એ બીજા એને કારણે બધા જ દૂષણો એને કારણે જ છે. બીજા બધા દૂષણો જે છે, જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં ત્યાં સુધી જાય નહીં. કોઈ એમ કે મિથ્યાત્વ સહિત ચારિત્ર લઈ લે તો આપણે બધું થઈ જાય, ના, થાય જ નહીં. જ્યાં સુધી મિથ્યા માન્યતા હોય ત્યાં સુધી ચારિત્ર પણ સાચું હોતું નથી. એટલે મિથ્યાત્વ જે છે એ અચારિત્રનો, દુઃખનો, એ બધાનો રખેવાળ છે. સૌથી મોટો રોગ છે. અને આખું જગત એ મિથ્યાત્વને જ પોષી રહ્યું છે. એ પછી કે છે કે મિથ્યાત્વના 2 ભેદ છે. મિથ્યાત્વના 2 ભેદ છે, વ્યક્ત અને અવ્યક્ત. જો અહીંયા આગમ અપેક્ષાએ નથી આખી વાત લીધી. અહીંયા તો કૃપાળુદેવે જે વાત અને જે શૈલી એમની જે છે એ સામાન્ય જીવને પણ સમજાય, અને જેને આગમનો ખૂબ અભ્યાસ હોય એને પણ એમાંથી કંઈક પ્રાપ્ત થયા વિના રહે જ નહીં, એવી વાત હોય છે. એટલે કૃપાળુદેવની વાતમાં ઘણી ગંભીરતા હોય છે. એટલે એમને જે કંઈ ક્લાસિફિકેશન કર્યા હોય એને આપણે જરાક પરમાર્થે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિથ્યાત્વના 2 ભેદ છે, વ્યક્ત અને અવ્યક્ત. એવા 2 ભેદ પણ કહેવાય, વ્યક્ત મિથ્યાત્વ અને અવ્યક્ત, જે ખ્યાલમાં નથી આવતું અને છતાં મિથ્યા માન્યતાનું સતત પોષણ કરી રહ્યા છીએ. આપણે માનીએ છીએ કે આપણે તો કંઈ ખોટું કરતા જ નથી. અને બીજું વ્યક્ત, જે પોતે ખોટી રીતે પ્રવર્તી રહ્યો છે, ખબર પણ પડે છે, ખોટી માન્યતા કરી રહ્યો છે, ભગવાનની વાણીમાં જે આવ્યું છે એના કરતા, એ બધું વ્યક્ત છે.
અવ્યક્ત, તેના 3 ભેદ પણ કર્યા છે. ઉત્કૃષ્ટ, મધ્યમ, જગન્ય, એવા 3 ભેદ પણ કરવામાં આવ્યા છે. એનો અહીંયા વિસ્તાર નથી લીધો આપણે, વિસ્તાર સમજાય એવા છે, શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે છે કે ઉત્કૃષ્ટ, મધ્યમ, જગન્ય. એ જેમ જેમ એ સમજતો જાય છે તેમ તેમ એને સવિકલ્પ દશાની અંદર શું મિથ્યાત્વ છે તેનો ખ્યાલ આવે શાસ્ત્રના અભ્યાસ દ્વારા. એટલે એનો મિથ્યાત્વ મોડું પડે છે. સમ્યક્ત્વ નથી થયું એ વખતે પણ એને એટલું મિથ્યાત્વ મોડું પડે છે, એટલું મિથ્યાત્વ એને મોડું પડે છે, અને એ જગન્ય કહી શકાય. પછી એ જગન્ય છે, ઓછામાં ઓછું છે, તો પછી એ મિથ્યાત્વ ટળતા વાર લાગતી નથી, કેમ કે બધી જ માન્યતા એની શાસ્ત્રના અભ્યાસ પછીથી ગુરુની નિશ્રામાં રહીને સમજપૂર્વક બધી જ બરાબર માન્યતા છે. જગત વિશેની, નવતત્વ વિશેની, 6 દ્રવ્ય વિશેની, સાચા દેવ ગુરુની શ્રદ્ધા, આ બધું જ જયારે છે અને અનુભૂતિ નથી તો પણ એને મિથ્યાત્વ છે, તો એ જ મિથ્યાત્વને આપણે એમ કહી શકીએ કે જગન્ય મિથ્યાત્વ ઓછામાં ઓછું છે. એથી વિશેષ સામાન્ય કાંઈક ધર્મની માન્યતા વગેરે હોય, પોતે જે કરી રહ્યો છે એના માટે એને ખેદ હોય, અને સાચી વસ્તુ તો ભગવાનના જ્ઞાનમાં જ આવે છે, એવી કાંઈક જે છે મધ્યમ છે. અને ત્રીજું કે જેને કોઈ બીજી વાતમાં રસ જ નથી, ધર્મની કોઈ વાતમાં કોઈ રસ જ નથી, આ બધું જે કરી રહ્યો છે પોતાની મતિ કલ્પનાએ, એને જે સાચું માને છે એ ઉત્કૃષ્ટ છે, એને ઉત્કૃષ્ટ મિથ્યાત્વ કહેવાય. અને એવા જીવને છૂટવું અઘરું છે, એને ભવના ભ્રમણ રોકાવા અઘરા છે. ભગવાનની વાતમાં જરાય વિશ્વાસ નથી કરતો અને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા બધી વસ્તુની માન્યતા કરે છે કે આમ જ છે, અમે કહીએ છીએ આમ છે, અમે જોયું છે, અમે પ્રત્યક્ષ જાણીએ છીએ, એને મિથ્યાત્વ ઉત્કૃષ્ટ છે, તેની માન્યતા બધી ખોટી છે. મિથ્યાત્વને એટલા માટે જ મોટામાં મોટું પાપ કહ્યું છે, કેમ કે એવા મિથ્યાત્વ સહિત એ જે ઊંધી માન્યતા છે તો એને અશુભ ભાવ સહેલાઈથી આવી જાય છે. શુભ ભાવમાં એ ચાલ્યો જ જવાનો છે. શુભ ભાવ હોય તો પણ થોડોક શુભ ભાવ અને વધારે અશુભ ભાવ જ હોય છે. અહીંયા કહે છે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જગન્ય એ મિથ્યાત્વના 3 ભેદ પણ કહેવામાં આવ્યા. અને એ પછી કહે છે કે મિથ્યાત્વ હોય ત્યાં સુધી આ જીવ પહેલા ગુણ સ્થાનકમાંથી બહાર નીકળતો નથી. મિથ્યાત્વ એ પહેલું ગુણ સ્થાન છે, તો ત્યાં સુધી જીવ પહેલા ગુણ સ્થાનકમાંથી બહાર નીકળતો નથી. પહેલા ગુણ સ્થાનકથી સમ્યક્ત્વ પ્રગટ કરે છે એટલે સીધો ચોથા ગુણ સ્થાને આવે છે. પહેલા ગુણ સ્થાનેથી પહેલી વાર જે મિથ્યા દ્રષ્ટિ જે છે તે સમ્યક્ત્વ પ્રગટ કરે છે તો એ ચોથા ગુણ સ્થાને આવે છે. અહીંયા કહે છે કે ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય, મિથ્યાત્વ ગુણસ્થાનક પણ ન ગણાય. આ વાત આગમમાં નથી, અહીંયા પરમાર્થે અધ્યાત્મની વાત અહીંયા કૃપાળુ દેવે લીધી છે, અને આ વાત સમજવાની છે. આ બધી વાત આગમમાં નથી એટલે પંડિતોને આ વાત હજી ગળે ઉતરે નહીં, તો એમ જ માને કે બધા જીવો મિથ્યાત્વ ગુણસ્થાને જ છે, એમ એક ત્રાજવે બધાને તોડે છે. પણ મિથ્યાત્વમાં ફેર છે. જેને સમ્યક દર્શન નથી થયું, ભગવાનની વાણીમાં શ્રદ્ધા છે તો પણ એને મિથ્યાત્વ તો છે, પણ એ જીવ અને બીજો જે ભગવાનની વાણીનો સ્વીકાર જ નથી કરતો, ભગવાનનો તિરસ્કાર કરે છે, એ જીવ, તો એ બે જીવના મિથ્યાત્વમાં ફેર નથી. અરે જેને એટલો જ્ઞાનનો ઉઘાડ જ નથી એના મિથ્યાત્વમાં ફેર નથી. એટલે મિથ્યાત્વના કેટલા પ્રકાર થાય, અસંખ્ય પ્રકારે મિથ્યાત્વ હોય, ને આપણે એમ જ કહી દઈએ કે બધા પહેલે ગુણસ્થાને, તો એમ વસ્તુ સ્વરૂપ નથી. અને આગમની અંદર સૂક્ષ્મપણે જ્યાં બીજે બધે વાત ક્યાંક કરવામાં આવી હોય ત્યાંથી એ વાત આપણને મળે, પણ એનો વિચાર કર્યા વગર મોટા ભાગના માને છે બસ પહેલું ગુણસ્થાન એટલે મિથ્યાત્વ, એથી વધારે આગળ વિચાર જ નથી કરતા. અહીંયા કૃપાળુ દેવે આપણને એ નવો દ્રષ્ટિકોણ આપ્યો છે કે તું જાણ, તું સમજ, કેમ કે એમાં આગળ વધવાની વાત છે, વિકાસની વાત આવે છે. કે છે ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. અને કે છે એને સમજાવે છે કે મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોડું પડે છે. મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોડું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો કે તુરત તે મિથ્યાત્વ ગુણસ્થાનકમાં આવે છે.
ગુણ સ્થાનક એ આત્માના ગુણને લઈને છે. મિથ્યાત્વ માંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખસ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોડું પડે છે, અને આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોડું પડે છે. મિથ્યાત્વ ગુણ સ્થાનકે પણ મિથ્યાત્વનો અંશ કશાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ ગુણ સ્થાનક કહેવામાં આવે છે. આ વાતને સમજવાની છે. આવી વાત બીજે ક્યાંય મળતી નથી. પહેલી વાત તેમ કહી કે એનું ઉત્કૃષ્ટ મિથ્યાત્વની વાત જ્યારે કરવામાં આવી તો એમ કહ્યું કે એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવ્યો કહેવાય નહીં. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનમાં પહેલા ગુણસ્થાને આવ્યો પણ ના થાય. એવા જીવોનો વિચાર કરીએ અને એને કોઈ આત્માનો ગુણ જ પ્રગટ નથી થયો, કોઈ ધર્મની વાત જ નથી. અને એના કરતા પણ જો બીજો વિચાર કરીએ તો આ જે સંઘની પચેન્દ્રિયથી નીચે જેનો ઉઘાડ છે, એટલે કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય ને પચેન્દ્રિય, એ બધા જીવોને કેટલો ઉઘાડ છે. જ્ઞાનનો ઉઘાડ જ કેટલો અલ્પ છે. એને જ્ઞાનનો ઉઘાડ જ અલ્પ છે, એને એટલો જ્ઞાનનો ઉઘાડ જ નથી. તો એને પહેલા ગુણસ્થાને કેવી રીતે મૂકી શકું? અહીંયાથી એ વાત પણ આપણને સાથે પ્રાપ્ત થાય છે. કૃપાળુદેવ કહે છે કે ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. મિથ્યાત્વ ગુણસ્થાનકે આવ્યો છે તો પછી એ ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાને જઈ શકે. એટલે કે કાંઈક ગુણ પ્રગટ થયો હોય ત્યારે એને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવાય, એમ કૃપાળુદેવનું કહેવું છે. મિથ્યાત્વ અને એ કેવી રીતે થાય? તો કે સંઘની પચેન્દ્રિય થયો છે એવો જીવ કાંઈક સ્વભાવ દ્વારા કાંઈક વિચાર કરે છે, જગત સંબંધી, ધર્મ સંબંધી કાંઈક વિચાર કરે છે, તો એ બધું જે વિચાર કરે છે એ કંઈ સમ્યક તો નથી, એટલે એને પણ એ મિથ્યાત્વ જ કહેવાય. એટલે એ મિથ્યાત્વ વડે કરીને મિથ્યાત્વ મોડું પડે છે. જે એક જડતા હતી ને કે આમ જ છે એ એની મોડી પડી જાય છે. કાંઈક ધર્મ જેવી વાત છે, બીજાઓને ધર્મ કરતા જુએ છે, આ બધી વાતમાં જ્યારે એને કાંઈક શ્રદ્ધા વગેરે થાય છે ત્યારે એમ કહેવાય કે એને મિથ્યાત્વ મોડું પડ્યું. હવે એની બીજી રીતે તો કહીએ તો એને એવી કંઈક પાત્રતા થઈ કે જેથી કરીને હવે એ મિથ્યાત્વ ગુણસ્થાને આવ્યો અને હવે એની એવી પાત્રતા થઈ છે તો કંઈક ધર્મની વાતને એ સમજશે છે કે મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મોડું પડે છે. અને તે કારણથી તે જરા આગળ ચાલ્યો, એટલે કે ધર્મ તરફ આગળ વધ્યો, બીજાઓ ધર્મ કરી રહ્યા છે એમાં એને કાંઈક સમજવાનો વિચાર આવ્યો, એવું કાંઈક થયું. એ થોડોક મોડો પડ્યો, પોતાની કટ્ટર માન્યતાઓ હતી જે બધી એ બધી છોડી દીધી, ત્યારે એટલી પાત્રતા થઈ ત્યારે એ મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવે છે. અને એટલા માટે ગુણસ્થાનમાં આવે છે એમ કહ્યું. એટલે ગુણસ્થાન વિશે કૃપાળુદેવ કહે છે કે ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે, એટલે આ મિથ્યાત્વ ગુણસ્થાનમાં આવ્યો. હવે ત્યાંથી આગળ વધે, ધર્મને પામે, સાચી શ્રદ્ધા કરે, દેવ ગુરુ શાસ્ત્ર સાચા એને મળ્યા હોય અને એમની વાણીનો એ સ્વીકાર કરી અને પુરુષાર્થ કરીને આગળ વધે છે. એટલે કહે છે કે મિથ્યાત્વમાંથી સાવ ખસ્યો ન હોય પણ થોડો ખસ્યો હોય તો પણ તેથી મિથ્યાત્વ મોડવું પડે છે. થોડો ખસ્યો હોય તો પણ. અને આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોડવું પડે છે. એટલે હજી એને કંઈ સમ્યક્તોથી મોડું પડ્યું છે એમ નથી. જે કંઈ માન્યતા જે છે એ જેવી જિનેશ્વર ભગવાને કહી છે એવી પૂરેપૂરી માન્યતાઓ ન હોય પણ સામાન્ય કાંઈક એને શુભભાવ વગેરેની એવી કોઈક ધર્મની એવી માન્યતાઓ રુચિ થઈ હોય એટલે એને મિથ્યાત્વ કહેવામાં. એટલે કે છે કે આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મોડું પડે છે, જતું નથી, મોડું પડે છે. અને પછી કહે છે કે મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ મિથ્યાત્વ ગુણસ્થાનકે પહેલા ગુણસ્થાનક પણ મિથ્યાત્વનો અંશ કશાય હોય, જે મિથ્યાત્વ હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવામાં આવે છે. એટલે એવો અંશ બાકી રહ્યો છે, જ્યારે હજી બધું સમજ કરી રહ્યો છે, સાચી સમજ કરી રહ્યો હોય ત્યારે પણ હજી એ મિથ્યાત્વ પહેલા ગુણસ્થાનમાં છે. જેમ કે આ દેવગુરુ, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા વગેરે એને થઈ હોય અને ધર્મની કાંઈક
વાતને સમજતો હોય પણ છતાંય હજી એને સમ્યક્ત્વ ન પ્રગટ થયું હોય એટલે મિથ્યાત્વના અંશ હોય, જેમ કે શુભભાવમાં એ હિત માને, શુભભાવમાં ધર્મ માને કે એવું જ કંઈક હોય તો પણ કહે છે કે અંશથી પણ એ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવામાં આવે છે, ત્યારે પણ મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો આ છેલ્લી વાતમાં તો એમ કહેવું છે કે જ્યાં સુધી એ સમ્યક્ત્વ પ્રગટ નથી કરતો ત્યાં સુધી પ્રયત્ન કરતો હોય તો પણ એ મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છે. આ વાત અહીંયા કૃપાળુદેવે કરી છે. આના ઉપર કૃપાળુદેવે ઘણો વધારે વિસ્તાર કર્યો છે. એનો આગળનો ભાગ જે છે આપણે અત્યારે વાંચનમાં લઈએ છીએ તે છે કે બાહ્ય વ્રત વધારે લેવાથી મિથ્યાત્વ ગાળીશું તેમ જીવ ધારે એમ માને. આપણે બાહ્યમાં વ્રત લઈ લઈશું એટલે મિથ્યાત્વ ગળી જશે તેમ જીવ ધારે, પણ તેમ બને નહીં. કેમ ન બને એનું ઉદાહરણ આપીને વાત સમજાવી છે. બાહ્ય વ્રત વગેરે લેવાથી મિથ્યાત્વ આપણે ગાળી દેશું, ટાળી દેશું, તો કે છે કે એમ બને નહીં. એમ જીવ માનતો હોય, ધારતો હોય, પ્રયત્ન કરતો, પણ તેમ બને નહીં. કેમ કે ઉદાહરણ આપીને સમજાવે છે કે એક પાડો જે હજારો કડબના પૂળા ખાઈ ગયો છે, કેટલાય પૂળા ખાઈ ગયો હોય, ઘાસના પૂળા ખાઈ ગયો છે, તે એક તણકલાથી દીએ નહીં. એ તણકલાથી શા માટે ડરે? એ તો આખો પૂળો જ ખાઈ શકતો હોય. તો તેમ આ મિથ્યાત્વ રૂપી પાડો જે પૂળા રૂપી અનંતાનુબંધી કસાયે અનંતા ચારિત્ર ખાઈ ગયો. મિથ્યાત્વ છે ત્યાં સુધી એને અનંતાનુબંધી કસાય પણ પડ્યો છે ને, તો કે છે કે મિથ્યાત્વ રૂપી પાડો જે પૂળા રૂપી અનંતાનુબંધી કસાયે અનંતા ચારિત્ર ખાઈ ગયો. ભલે એને ચારિત્ર લીધું હોય પણ અનંતાનુબંધી કસાયની ચોકડી પડી છે એટલે એને કઈ ભવના ભ્રમણ અટકવાના તો નથી, અનંત ભવ તો થવાના જ છે. તો કે છે કે એવા અનંતાનુબંધી કસાય અનંતા ચારિત્ર ખાઈ ગયો તે તણકલા રૂપી બાહ્યવ્રતથી કેમ ડરે? એટલે બાહ્યવ્રત તો એની માટે તણકલા સમન છે. જ્યાં સુધી મિથ્યાત્વ જાય નહીં, એટલે મિથ્યાત્વ જાય એટલે એની સાથે અનંતાનુબંધી પણ જાય, એ બંને જાય નહીં ત્યાં સુધી ભવના ભ્રમણ અટકે નહીં, ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવતું જ નથી. એટલે ચારિત્ર લેવા કોઈ પણ પ્રકારે બાહ્યમાં વ્રત વગેરે લેવાથી સમ્યક્ત્વ પ્રગટ થઈ જાય અને પછી અનંત ભવ થાય જ નહીં એવી વાત બનતી નથી. પણ પછી એને માટેનો ઉપાય પણ બતાવે છે. તો કેવી રીતે જાય એમ મિથ્યાત્વ કેવી રીતે ગળે? તો કે છે કે પણ જેમ એક પાળાને એક બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય, તેમ મિથ્યાત્વ રૂપી પાળાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થઈ જાય. આત્માના બળરૂપી બંધનથી એટલે પોતાના સ્વરૂપનો નિર્ણય કરીને, જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને જાણીને પોતાના સામર્થ્યનો વિચાર કરી અને આ મિથ્યાત્વને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે તો જાય. અર્થાત આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. આત્માનું બળ વધે એટલે પ્રગટતામાં. આત્માનું તો બળ ઘણું છે, એનું સામર્થ્ય આત્માનું તો ઘણું છે. એ સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ પોતાથી જ કરી રહ્યો છે. એના બળની તો શું વાત છે? અનંત કાળ સુધી સિદ્ધ દશામાં આત્મા પોતે અવ્યાભાસ સુખ શાંતિ આનંદની દશામાં વિરાજે છે. એ બધું આત્માનું બળ છે. પણ એવા બળનો આ જીવને અનંત કાળથી ખ્યાલ જ આવ્યો નથી, એનો નિર્ણય કર્યો નથી, એટલે એ બળહીન રહ્યો છે. એનો નિર્ણય કરી અને ભગવાનની વાણીમાં જેમ પોતાનું સ્વરૂપ જણાવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધે તો પછી પેલો મિથ્યાત્વ જે છે એનું જોર ઓછું થઈ જાય અને પછી વધારે આગળ વધતા સમ્યક્ત્વ પ્રગટ કરે. એટલે એ રસ્તો બતાવ્યો છે કે મિથ્યાત્વ રૂપી પાળાને આત્માના બળરૂપી બંધનથી બાંધીએ ત્યારે આધીન થાય, અર્થાત આત્માનું બળ વધે ત્યારે મિથ્યાત્વ ઘટે. અને એ પછીથી પણ બીજી વાત કરી છે. આજે આ વિષય છે તો પૂરો કરીએ છીએ આપણે. આગળ કૃપાળુદેવ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ સમકીતિ પ્રમાણે જપ તપ આદિ કરે છે. મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક તો નથી થયું, પણ જેમ સમકીતિ જપ તપ આદિ કરે છે એમ છતાં મિથ્યા દ્રષ્ટિના જપ તપ આદિ મોક્ષના હેતુભૂત થતા નથી, સંસારના હેતુભૂત થાય છે. મિથ્યાત્વ સહિત વ્રત તપ જપ આ જે કંઈ કરે તે બધું જે છે એ શુભભાવનું કારણ થાય,
એટલે પુણ્ય બંધનું કારણ થાય, અને પુણ્ય બંધ થયું એટલે ભવ તો થવાનો જ છે. એ મોક્ષનું કારણ થતા નથી. સમ્યક દ્રષ્ટિના જપ તપ આદિ જે છે એ સમ્યક્ત્વ સહિત છે, મિથ્યાત્વ રહિત છે, અને એ સ્વરૂપના લક્ષ્ય થઈ રહ્યા છે, એટલે એને તો ઘણી નિજરા થાય છે. પણ જેને સમ્યક દર્શન નથી અને મિથ્યાત્વ સહિત જે કંઈ કરે છે તેમાં માત્ર એને શુભ ભાવ છે, સ્વરૂપનું લક્ષ્ય નથી. તેથી એના એ જપ તપ આદિ જે છે એ મોક્ષનું કારણ થતા નથી. શુભ ભાવને કારણે પુણ્યબંધનું કારણ થાય, એટલે સંસારનું કારણ થાય છે. અને પછી કહે છે કે મિથ્યાત્વ ગયું હોય તો 4 ગતિ ટળે. મિથ્યાત્વ ગયું હોય તો 4 ગતિ ટળે. મિથ્યાત્વ ગયું હોય એટલે કે સંકિત આવ્યું હોય તો. સમ્યક દર્શન થાય પછી ભવના ભ્રમણ રહેતા નથી. વધુમાં વધુ સમ્યક દ્રષ્ટિ જીવને વધુમાં વધુ કૃપાળુદેવે કહ્યું છે કે 15 ભવ હોય, 15 ભવથી વધારે હોય નહીં. મિથ્યાત્વ ગયું હોય તો 4 ગતિ ટળે. સંકિત ના આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તો શુભ ભાવને કારણે પુણ્યને કારણે દેવલોકમાં જાય. પણ દેવલોકમાં એ મિથ્યા દ્રષ્ટિ દેવ તરીકે જ રહે છે. દેવલોકમાં જાય એટલે કઈ મિથ્યાત્વ ચાલ્યું જાય છે એમ નથી. અને દેવલોકમાં એટલો લાંબો કાળ સુધી એ મિથ્યાત્વ સહિત જેમ અહીંયા જે રીતે કરતો હતો એ જ રીતે જો એ જ રીતે કર્યા કરે, ધર્મની કોઈ ભાવના ન હોય અને તો ભોગ ભોગવે અને છેવટે એમાંથી નીકળીને તિર્યંચમાં જાય. દેવલોક મળે એટલે કઈ એમ નથી કે મિથ્યાત્વ ટાળવા માટે વધારે અનુકૂળતા મળે છે, એમ નથી થતું. ઉલટું મોટા ભાગના દેવો તો એ તૃષ્ણામાં ને ઈર્ષામાં ને એમાં જ એ લાંબા આયુષ્ય પૂરા કરે છે. જે પોતાને મળ્યું છે એના કરતા બીજા દેવને વધારે જે રિદ્ધિ સિદ્ધિ જે કઈ છે એ જોઈ અને એની ઈર્ષા તૃષ્ણા આસક્તિ એમાં જ એ જીવન પૂરું કરે છે. એટલે ત્યાંથી નીકળી અને તિર્યંચમાં જાય છે. તો કે છે કે મિથ્યાત્વ હોય અને બ્રહ્મચર્ય પાળે તો શુભભાવને કારણે દેવલોક મળે, પણ એથી કરી અને એને મુક્તિ થાય એવું ના બને. હળી કે છે છેલ્લી વાત લઈએ છીએ આપણે, જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે. આ તો સિદ્ધાંતની વાત છે, સામાન્ય સમજાય એવી વાત છે. જેટલો રોગ હોય તેટલી દવા કરવી પડે છે. મિથ્યાત્વ રૂપી મોટો રોગ છે, તેથી એ રોગને દૂર કરવા માટે સમજપૂર્વક ઘણો સમય અને ઘણો પુરુષાર્થ કરવો પડે. તેથી સમજવા માટે ઘણો કાળ જવો જોઈએ. સમજવા માટે મિથ્યાત્વને બહુ સારી રીતે સમજવું જોઈએ અને સમ્યક્ત્વ કેમ પ્રગટ થાય એ માટેનો પણ સારી રીતે સમજપૂર્વકનો વિચાર કરવો જોઈએ. અને પછી જેમ જીનેશ્વર ભગવાનની વાણીમાં મોક્ષ માર્ગનું સ્વરૂપ પ્રકાશ્યું છે એવા સ્વરૂપે પોતે પુરુષાર્થ કરવો જોઈએ, સહાનુભૂતિ પ્રગટ કરવી જોઈએ અને આગળ વધી અને ચારિત્રનો પુરુષાર્થ કરવો જોઈએ. તો આપણે આજે મિથ્યાત્વ સંબંધી કૃપાળુ દેવે જે કહ્યું છે તેને સમજ્યા.